મોરબીમાં આગામી 24 તારીખથી 1000 જેટલા ગામડાઓને દિવસે વીજળી મળશે। ભાજપાના પ્રચાર દરમિયાન સૌરભ પટેલે વીજળી મળવાની વાત કરતા ગ્રામજનોમાં ખુશી। સાબરકાંઠામાં હિંમતનગર દેસાસણ ગ્રામ પંચાયતનું કપાયું વીજ કનેક્શન। 4 મહિનાનું 8000 રૂપિયા બિલ ન ભરાતા વીજ કનેક્શન કપાયું। વીજ કનેક્શન કપાતા રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને મુશ્કેલી। સાબરકાંઠામાં જિલ્લા પંચાયત ટર્મની છેલ્લી સામાન્ય સભા યોજાઈ। પાક નુકસાન યોજનામાં સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ કરવાની માંગ કરતો ઠરાવ મંજૂર કરાયો। ફી માફીની માંગ સાથે એનએસયુઆઈએ વીસીના ઘર પાસે કર્યો વિરોધ। તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ફી માફીની કાર્યકરોની માંગ। પ્રદર્શન કરતા કેટલાક કાર્યકરોની પોલીસે કરી અટકાયત। સુરતના કાપોદ્રામાં એનએસયુઆઈએ કર્યો વિરોધ પ્રદર્શન। વરાછામાં સરકારી કોલેજની ફી માફીની માંગ સાથે રોડ પર ભીખ માંગી કર્યું પ્રદર્શન। સુરતના પુણા વિસ્તારમાં સીતાનગર ખાતે શાકભાજી વિક્રેતાઓએ કર્યો વિરોધ પ્રદર્શન। મનપા દ્વારા ધંધો ન કરવા દેવાના આક્ષેપ સાથે વિરોધ। ગીર સોમનાથના કોડીનારમાં અંબુજા કંપની સામે છેલ્લા 18 દિવસથી આંદોલન કરી રહેલા ગ્રામજનોને કંપનીએ બોલાવ્યા। બેઠકમાં સ્થાનિક લોકોને રોજગારીની માંગ યથાવત। જો કંપની યોગ્ય નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી। ગીર સોમનાથમાં તાંતીવેલા ગામની સીમમાં પાઇપલાઇનમાં ભંગાણ। મગફળીના તૈયાર પાક ઉપર પણ પાણી ફરી વળ્યા। તંત્રની બેદરકારીના કારણે ખેડૂતો લાચાર। ભરૂચમાં કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ। કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ। કચેરીમાં આવતા મોટાભાગના અરજદારો માસ્ક વગર આવ્યા। જામનગરમાં જોડિયાથી ભાદરા પટિયા તરફ જવાનો પુલ તૂટ્યો। કોઈ જાનહાનિ નહીં। પુલ તૂટતા કચ્છ તરફ જવાનો રસ્તો બંધ। અમદાવાદમાં વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં ટ્રાન્સપોર્ટ કમિશનરની રેડ। એજન્ટ પાસેથી વિવિધ કામ માટેના ડોક્યુમેન્ટ્સ ઝડપાયા। ઝડપાયેલા 5 એજન્ટ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। વડોદરામાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસે 2 યુવકો સામે નોંધી ફરિયાદ। રાજમહેલ રોડના મુખ્ય માર્ગ ઉપર થઈ હતી બોલાચાલી। હાથાપાઈ પણ કરવામાં આવી। રાજમહેલ રોડ મુખ્ય માર્ગ ઉપર લોકટોળા એકત્રિત થયા। રાજકોટના નાગરિક બેંક ચોકમાં સામાજિક તત્વોનો આતંક ઉપલેટા। ખેડબ્રહ્માની એસટી બસના 2 ડ્રાઈવરને બેફામ માર મારવાનો વિડીયો વાયરલ। લોખંડની પાઇપથી મારતા બંને ડ્રાઈવર ઈજાગ્રસ્ત। રાજકોટમાં ગોંડલ જૂનાગઢ હાઈવે ઉપર કારનો અકસ્માત। ગુંદાળા ચોકડી પાસે થયેલા અકસ્માતમાં 2ના મોત। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે આવીને કાર્યવાહી હાથ ધરી। અમરાઈવાડી પોસ્ટ ઓફિસમાં સ્થાનિક અને પોસ્ટ ઓફિસ કર્મી વચ્ચે ઝઘડાનો વિડીયો વાયરલ। કામ કરવામાં વિલંબ થતો હોવાને લઈને કર્યું અસભ્ય વર્તન। પોસ્ટ ઓફિસની મહિલા કર્મીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસની માંગી મદદ। સુરેન્દ્રનગરના વડનગર વિસ્તારમાં આધેડની હત્યા। હત્યાનું કારણ બંધ। પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગુમ થયેલ ટેક્સી ડ્રાઈવરના આધારે ડબલ હત્યાનો ભેદ ઉકેલ્યો। લાખો રૂપિયા હડપ કરવા યુવકે ટેક્સી ડ્રાઈવર સાથે પોતાના બનેવીને મોતને ઘાટ ઉતાર્યા। ડાંગ જિલ્લાની સહેલગાહે આવેલા પ્રવાસીનું મહાલ કેમ્પ સાઇટમાં પાણીમાં ડૂબી જવાથી મોત। સુરતના અડાજણથી આવેલા 19 વર્ષીય યુવતીનું મોત।